બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુ પાંચસો પરમહંસની જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવે છે બધા? સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, બિલકુલ જમાડે. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, 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 હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. એક મિનિટ. આજે આપણે આપણા દાદા વાલા પૂજ્ય ગુરુજીનો પ્રાગટ્ય દિન 68મો છે. કેટલામો? 68મો. આજે આપણે જે કંઈ ધૂન કરીએ, જે કંઈ પ્રાર્થના કરીએ, એ આજે મહારાજને પ્રાર્થના કરી અને વિનંતી કરીશું કે મહારાજ અમારા મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખી અમારા બધાને વચ્ચે સતાયું બનાવો. એટલા માટે આજે આપણે બધા હૃદયથી થોડી વાર ધૂન કરીશું. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે જે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વરણી વેશરમણીયા દર્શના મંદહાસ રુચિરાનનાંબુજં પૂજેતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપ પરવતા ગણયિત્વા ન તદીયશ ગુણા અણુમપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 27/7/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયા ચાલતી સુંદર મજાની આ રવિ સભા સાથોસાથ આજે આપણા સૌ કોઈના પ્રાણાધાર એવા વાલા પૂજ્ય ગુરુજીનો 68મો પ્રાગટ્ય દિન સાથે સાથે હજુ આ હોલ પૂર્ણ નથી થયો, પરંતુ ચાતુર્માસને લઈ ભજન ભક્તિના કારણે
વરસાદને લઈ આપણે બધાએ અહીંયા સભા એનો પ્રારંભ કર્યો છે. સાચું ઉદ્ઘાટન તો જ્યારે ગુરુજી અમેરિકાથી અહીંયા પધારશે અને સૌથી પહેલી વાર આ હોલની અંદર આવશે ત્યારે આપણું ઉદ્ઘાટન થશે. ત્યાં સુધી તો આપણે ચલાયા કરવાનું ખાલી એમના બધું. બરાબર છે. એટલે આજે આ સુંદર મજાનો ત્રિવેણીનો સંગમ આજે લોયાધામ નાવલીને આંગણે આવ્યો. એના આજે યશસ્વી યજમાન બધા બન્યા છે એવા આપણા પરમ ભક્ત સુનિલભાઈ હરમાનભાઈ પટેલ નાવલી યુએસએ વાળા, એમના દીકરા વિવેક ભગત, દર્શન ભગત, એમનો આખો પરિવાર. સુનિલભાઈનો પણ હજુ 2 દિવસ પહેલા જ બર્થડે ગયો, એટલે એમના બર્થડે નિમિત્તે અને આજે ગુરુજીના પ્રાગટ્ય નિમિત્તે આ પરિવારે સભા કરાવી છે. સાથે સાથે અમારો 10મા ધોરણની અંદર અત્યારે ભણી રહ્યો છે એવો એસએસપીનો હરિકૃષ્ણ, સાથે સાથે બીજો એક વિદ્યાર્થી આદર્શ, એના પણ બંનેના 2 દિવસની અંદર જ બર્થડે ગયા. એ નિમિત્તે આજે તેઓ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારા બંનેના ભક્તો યજમાન બન્યા છે. અને આજે આ ત્રણેય યજમાન અને ત્રણેય ત્રિવેણી સંગમ બધું ભેગું થઈ ગયું, એટલે બધાને તાલીઓથી વધાવો એકવાર. અને તમે બધા આજે ગુરુજીના પ્રાગટ્ય દિને આ નૂતન હોલની અંદર આજે પહેલી સભા છે એની અંદર પધાર્યા, એ બદલ તમને પણ બધાને ખૂબ ભાવથી પછી કહું વધાવવાનું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમને હવે તાલીઓથી વધાવો. મને એવું હતું વરસાદ છે એટલે આપણે તો 3 ખુરશીની લાઈન કરો, પણ આ તો તાત્કાલિક ખુરશીઓ લાવવી પડી બધા માટે. આજ તમારો બધાનો ગુરુજી પ્રત્યેનો ભાવ, સંતો પ્રત્યેની નિષ્ઠા, સત્સંગની અંદર આત્મીયતા, એનું આ દર્શન થઈ રહ્યું છે. કાલથી ચાતુર્માસનો પ્રારંભ થયો, આજે બીજો દિવસ, બારસનો દિવસ. કાલે સાંજે બધાએ ભેગા થઈ એકાદશીનું જાગરણ કર્યું, ચાતુર્માસની ધૂનનો પ્રારંભ થયો. એની અંદર પણ ઘણા બધા ભક્તો વરસાદ તો છતાંય આવ્યા, રાત્રે બધાએ સેવા કરી. એને કારણે આજે તમે બધા બેસો એવો સરસ મજાનો હોલ તૈયાર થયો. માટે અમારા બાળકોને અને સ્વયંસેવકો કાલે સેવા કરવા આવ્યા હતા, એને પણ એકવાર તાલીઓના નાદથી વધાવે. સાથે સાથે અમારા સ્નેહ સ્વામી, અમારા ધર્મ સ્વામી, અમારા યોગનિધિ ભગત, આ બધાએ સ્નેહ સ્વામી બેનરની સેવા કરી, તો ધર્મસ્વામી રસોડાની સેવા કરી, ભગતે ઠાકોરજીની સેવા કરી. આ બધાએ સેવા સંભાળી લીધી. એને કારણે આ સરસ મજાનું અહીંયા તમને ડેકોરેશન ને સારું દેખાય છે ને, એ બધું એમની સેવાના કારણે થયું છે. એટલે એમને પણ આપણે એકવાર તાલીઓના નાદથી વધાવે. અને મને બધા તમે ખાલી તાલી ના પાડતા, બસ આશીર્વાદ એવા આપજો કે બસ આવીને આવી શાંતિથી અમને ગુસ્સો કર્યા વગર હું સંભળાયા કરે. હા, હું તો આવીને સીધો અહીંયા જો બે ગયો. હરિકૃષ્ણ કે સ્વામી તમારે કૂદીને ઊભું બેસવું પડે છે ને, એટલે આજે અમે તમારા માટે ઉપર બેસવા માટે તમારે બહુ અઘરું ના પડે ને એવું કરી આલીએ. મેં કીધું હજુ ગઢ પણ આવી ગયું નહીં, એટલે એક જ સ્ટેપ મૂકજો, પાછા 3 સ્ટેપ મૂકીને ઉપર સીધો ઉપર ચડીને આવું એવું કરતા. એ કે સ્વામી તમને 3 સ્ટેપ કરી દઈએ, સીધા વ્યાસપીઠ ઉપર આવીને બેસી જ જવાનું. મેં કીધું ના, એટલો બધો ગઈઢો હજુ થયો નહીં. એટલે આ બધાનો તમારો બધાનો ભાવ, ભક્તિ, એને કારણે આ બધું ખૂબ સુંદર મજાનો શોભે. અને એની અંદર જો કોઈની કૃપા અને કરુણા હોય તો એ છે આપણા મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજીની. એને કારણે એ રહી ભજન થાય, ભક્તિ થાય, સેવા થાય. અને આજે જ્યારે ગુરુજીનો પ્રાગટ્ય દિન છે ત્યારે એકવાર ગુરુજીને પણ જોરદાર તાલીઓના નાદથી વધાવે. આજે કથા તો હું લઈને આવ્યો તો ધીરજ આખ્યાન, મારી જ આજે ખોટી ગઈ હતી, એટલે હવે પણ આજે જ્યારે ગુરુજીનો જન્મ ઉત્સવ આપણે ઉજવવા ભેગા થયા છીએ ત્યારે સંત મહિનાની મહિમાની અને એનું એકાદું ચરિત્ર ગાઈ અને આજે આપણે પછી પૂજન કરીશું. ગુરુજીનો અભિષેક કરીશું પુષ્પ પાખડીથી. તમારા બધા એટલે ચોકલેટથી આજે તમને બધાને ચોકલેટ ઉત્સવ કરીશું.
છે હેપી બર્થડે ટુ યુ માં. નાચશો ત્યારે ચોકલેટ નો ઉત્સવ કરીશું આપણે, બરાબર છે? એટલે આજે બધા મન મૂકીને શરમ મૂકીને જેમ તમારા દીકરાના લગ્નમાં તમે નાચતા હોય ને એમ આજે ગુરુજીના બર્થડે માં બધા નાચો છે. આજે સંતમય એમ સંતના ચરિત્ર ગાશો એટલે ભગવાન જવાના છે, આવી જવાના છે ને આવી જ જવાના છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર એક સુંદર મજા છે સંત, એને જ આગળીએ, કારણ કે નંદ સંત સિવાય આવે જ, કારણ કે નંદ માન્યા વગર તો છૂટકો જ નથી. આજના અમને માને કે ના માને પણ એ અને થોડી સમજવાનો પ્રયત્ન. પાયને જોડિયા હાથ રે તે તો સહુ થાય છે સનાત રે. લાગી પાયને જોડી હાથ રે તે તો સહુ થાય છે સનાત રે. લાગી પાયને જોડિયા હાથ રે તે તો સૌ થાય છે સનાત રે. લાગી પાયને જોડિયા હાથ રે તે તો સહુ થાય છે સનાથ રે. જોઈ રીતને રાજી જે થાશે રે. જોઈ રીતને રાજી જે થાશે રે. જોઈ રીતને રાજી જે થાશે રે. રીતને રાજી જે થાશે રે. વળી ગુણ તે સંતના ગાશે 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 રે. કેસે સંત તો એ બહુ સારા રે. કરા કલ્યાણના કરનારા રે. કેસે સંતો એ બહુ સારા રે. ખરા કલ્યાણના કરનારા રે. કેસે સંત તો એ બહુ સારા રે. ખરા કલ્યાણના કરનારા રે. કેસે સંતો એ બહુ સારા રે. ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે. એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે. તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. તે તો તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. તે તો બ્રહ્મ મોલે વાસ લેશે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, લાગી પાયને જોડિયા હાથ રે તે તો સૌ થાય છે સનાથ રે. કેવા થાય છે? કેટલો બેનિફિટ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર મને ને તમને આપી દીધો. બોલો લો. અનાથમાંથી સનાથ થવા માટે ખાલી ભગવાનના સાધુને હું જોડવાના? હાથ જોડવાના. બોલો લો. હા, એક તમે એટલું તો વિચારો કે એક સામાન્ય ઝૂંપડામાં રહેવા વાળો બાપ પોતાનો એક દીકરો જન્મે કે એક દીકરી જન્મે અને એ મોટી થાય
પછી જેમ જેમ મોટી થતી જાય, જેમ જેમ મોટી થતી જાય કે મોટો થતો જાય અને સ્કૂલની અંદર ભણવા માટે જાય, 5મા ધોરણની અંદર આવે, થોડો સમજણો થાય, છોકરાઓ બધાય સારી વસ્તુ લઈને આવતા હોય, સારો નાસ્તો કરતા હોય, ઘેર આવી એના મા બાપને કે પપ્પા આજે તો પેલો છોકરો જલેબી નાસ્તામાં લઈને આવ્યો, પપ્પા આજે તો મારો ભાઈબંધ છે ને ખમણ નાસ્તામાં લઈને આવ્યો હતો, મમ્મી આજે મારો ભાઈબંધ ઢોકળા નાસ્તામાં લઈને આવ્યો હતો. અને આટલું ખાલી એના મા બાપ સાંભળે ને, અને ઝૂંપડામાં રહેવા વાળા છે ને રોજ લાવીને રોજ ખાવા વાળા છે ને, તો એના દીકરાને રાજી કરવા માટે મજૂરી કરી એને એક દિવસ 5 રૂપિયા 10 રૂપિયાની જલેબી લાવીને ખવડાવવા માટે આપશે, એક દિવસ ઢોકળા કરી આપશે, એક દિવસ ખમણ કરી આપશે. કેમ કે એ અમારો દીકરો છે. શું છે? દીકરો છે. એક દીકરો જો સાચો દીકરો થઈને એના બાપ પાસે રહેશે અને એ જો સાચો બાપ હશે તો એનું વાત્સલ્ય એને કારણે ગમે ત્યાંથી ગમે એ કરી અને એના દીકરાનું ભરણ ને પોષણ કરશે. એવી જ રીતે સાહેબ આ દુનિયાની અંદર જે ભગવાન ને ભગવાનના સાધુનો શરણાગત થઈ મન કર્મ વચને કરી એનો શરણાગત બની જાય છે, પછી એની જવાબદારી ભગવાન ને ભગવાનના સાધુની થઈ જાય છે. તમને આજ હું એક પ્રસંગ કહું, મને આમ પાક્કો યાદ નથી પણ આ તો આ સેજેસ પૂરી ગયો એટલે આ મારા માઇન્ડમાં આવ્યું. અમે 2011 ની અંદર માનસરોવરની યાત્રા પહેલી વાર ગયા હતા, ત્યારનો આ પ્રસંગ છે કે પછી અમે એક વાર પુલાશ્રમની યાત્રામાં ગયા ત્યારનો પ્રસંગ. 2 માંથી એક જગ્યાનો પ્રસંગ છે. લોયાધામ પરિવારના સંતો અને ભક્તો બધા એ યાત્રાની અંદર જોડાયેલા, એટલે બધા એટલે 10-12 સંતો અમે હતા ગુરુજી સાથે, અને વિદેશના હરિભક્તો દેશના હરિભક્તો બધા યાત્રાની અંદર જોડાયેલા. અને પછી અમે ઉપર ગયા એટલે જેમ જેમ ઉપર જતા જાઓ એમ એમ હવા કેવી થાય? જાડી થતી જાય ને, કેવી થતી જાય? પાતળી. હા, એટલે પાતળી થાય એટલે શ્વાસ લેવામાં પછી બહુ વાંધો આવે. કમ્પ્લીટ લેવાય ને કે નહીં? આ તો હું જોઉં કે જાગે છે કે ઊંઘે છે, બેઠા બેઠા કઈ ખુરશીમાં ખબર પડે નહીં. હે, જેમ ઉપર જતા જઈએ એમ એમ હવા હું થતી જાય? પાતળી થતી જાય. અને એમાંય જેને શ્વાસનો પ્રોબ્લેમ હોય, ઉંમર હોય, એને તો શ્વાસ લેવામાં પણ શું થાય? પ્રોબ્લેમ થવા લાગે. તમે નહીં માનો, અમારી સાથે મોખાસણ ગામના ભરતભાઈ હતા. કોણ હતા? ભરતભાઈ. જે ભરતભાઈને હું વાત કરું છું એ ભરતભાઈ લોયાધામ નાવલીની અંદર તમે સ્કૂલની અંદર પ્રવેશ કરો અને જ્યાં દાદરા હમણાં તમે પ્રસાદ લેવા માટે જશો ત્યાં ચડશો તો એની બાજુમાં એક રાઉન્ડ બનાવ્યું છે અને એની અંદર જેની તકતી લગાવેલી છે એ ભરતભાઈ મોખાસણ વાળાની હું વાત કરું છું. પછી એ સમર્પિત કેવા છે એની વાત પછી કરું, પણ સાધુની અંદર જો નિષ્ઠા છે, સાધુના બોલની અંદર એને ભરોસો છે, તો આજે પણ ભગવાન એનું કામ કરે ને કરે. તાલી હમણાં ના પાડતા, પ્રસંગ કહું પછી પાડજો. ઉપર ગયા, હવા પાતળી થઈ ગઈ. ભરતભાઈને શ્વાસ લેવામાં ઓક્સિજનનો બોટલ લાવીને ઓક્સિજન ચડાવવો પડ્યો. કેમ? તો કે હવે અહીંથી આગળ આ ભાઈ ચાલી શકશે. ડોક્ટરને બોલાવ્યા, ચેક કર્યું બધું. પછી તો છેક અમેરિકાથી આવેલા યાત્રા માટે, અને આટલી યાત્રા કર્યા પછી જે જગ્યાએ મંતવ્ય સ્થાન છે ત્યાં જ પહોંચી ના શકાય ગંતવ્યએ, અને ત્યાં વચ્ચેથી પાછું આવવાનું થાય અને લાખો રૂપિયાની ટિકિટ કરીને આવ્યા હોય એટલે એને એમ મનની અંદર તો દુઃખ થાય કે ના થાય કે હાડું ગુરુજી સાથે, સંતો સાથે, આ હરિભક્તો સાથે યાત્રા કરવા માટે હું જવો, સ્પેશિયલ ત્યાંથી ટિકિટ કરીને આવ્યો, ધંધા બિઝનેસ બંધ કર્યા, અને તોય મારી યાત્રા તો પૂરી થશે. સાંજનો સમય હતો ને, ગુરુજીએ પછી તબિયત પૂછવા માટે ભરતભાઈ પાસે ખુરશી નાખીને બેઠા, અને પછી ગુરુજી કીધું કે કેવું ભરતભાઈ, યાત્રા અહીંયા પૂરી કે આપણે પૂરી કરવી છે ઉપર આવીને? છે
હવે આપણને જો ઓક્સિજનનો આવી રીતે આમ ચડાવેલું પેલું ડાટો હોય અને કોક પછી આપણને ગુરુજી સંતો પૂછે ભગત હવે આપણે ચારધામની યાત્રામાં જવાનું છે હો, પણ 2027માં નહીં, 2028માં ફાઇનલ જૂન મહિનાની અંદર. કયા મહિનાની અંદર? જૂન મહિનામાં. અને એ એટલે ઠાકોરજીએ જૂનમાં 28માં કરાવી, કારણ કે 27માં મહારાજને આવવું છે ને પાછળ. અને કિંમત કેટલી ખબર? અહીંથી સુતા સુતા જવાનું સ્લીપર બસની અંદર, અને એ એસી પાછી હો, જેવી તેવી નહીં, કેવી એસી. અને એસી ની અંદર અહીં તમે રાત્રે અહીંયા સભા આવી થશે, સાંજે સભા પૂર્ણ થાય, ઠાકોરજીની આરતી થાય. 2028માં જે જીવતા હોય એની વાત છે હો. હવે શ્રીપતિ શ્રીધરમ થઈ જાય તો શું કરવું આપણે? કારણ કે જો આપણી પાસે કેટલા વર્ષ બાકી છે? 2 વર્ષની વાર છે. પછી પણ પછી અહીંયા આરતી થાય ને રાત્રે બધા ઠાકોરજી જમાડી, જે ભક્તો આવશે એ બધાને અંદર એ સરસ મજાના લાંબા થઈને હુઈ જવાનું એસી ચાલુ કરીને. સવારે જાગોતા એ જયપુરમાં બધા ક્યાં? હા, આખું અત્યારથી કહી દઈશ તો તમને બધા યાત્રા મોઢે થઈ જશે. પછી ત્યાંથી બધું આગળ પ્રોગ્રામ છે બધા. 3 દિવસ એ હરિદ્વારની અંદર ગંગાજીના કિનારે સુંદર મજાની શિબિર. બપોર પછી અલગ અલગ સ્થાનોમાં દર્શન, ગંગાજીની અંદર ઠાકોરજીનો અભિષેક, સંતો સાથે સ્નાનોત્સવ, એકાદ દિવસ યજ્ઞ કરીશું, એકાદ દિવસ મહાપૂજા કરીશું. આવા સુંદર મજાના કાર્યક્રમો છે. અને એનું ભાડું ઓનલી ફોર અત્યારથી નક્કી કરી નાખ્યો અમે 34,500 રૂપિયાથી 1 રૂપિયો વધારે નહીં લેવાના. હવે તાલીમ પાડો. અત્યારે 32,500 32,900 તો ચાલે છે ભાડું. અને તમારા બધા માટે અમે કેટલું રાખ્યું? 34,500 રૂપિયા. બોલો. એટલે અત્યારથી બહેનોને વિનંતી કે બધા ધીરે ધીરે થોડી થોડી કટકી કરીને ભેગા કરવા. ઘરવાળા ના પડે કે હમણાં વ્યવસ્થા નથી, તો કે હારું હું ગમે ત્યાંથી લાવીને હું જઈ આવું છું, તમે અહીંયા ખેતી કરો, ભજન કરો અને આરામ. આપણે ઉપડી જવાનું. પછી એટલે આપણી યાત્રા થવાની છે. પરંતુ ગુરુજીનો કંઈક મેસેજ હમણાં આવ્યો છે કે તમે ચારધામ જાઓ છો, જોડે જોડે અયોધ્યા, છપૈયા, અરે શું કહેવાય, બનારસ. પણ મેં કીધું પછી ટિકિટ બહુ મોટી થઈ જશે, અને મોટી થઈ જશે તમારે બધાને થોડી વધારે ભારે પડશે. એટલે આપણે પછી પાછું 1-2 વર્ષ પછી પાછું નીચેના યાત્રા સ્થળો ગોઠવશું. આપણે હવે ધીરે ધીરે યાત્રાની ટેવ પાડવાની છે ને. વર્ષે 1 યાત્રા તો કરવાની છે. હા, 2027માં એક યાત્રા તો 2-3 દાડાની કરશું, ચિંતા કરતા નહીં. હા, એટલે એ યાત્રાની અંદર અમે ગયેલા, અને ત્યાં આવી રીતે ભરતભાઈને શું થયું? ઓક્સિજનનો પ્રોબ્લેમ. હવે આપણે આવી રીતે ગયા હોય ને આપણને થયો હોય, અને પછી ગુરુજી કહે કે હવે હાલો બદ્રીનાથના દર્શન કર્યા વગર તો જવાય. તો આપણે શું કહીએ? ગુરુજી તમે કરી આવજો અમારા વતી, હવે અમારે અહીંથી ઉપર આવવું નહીં, અમારો અગ્નિ સંસ્કાર બદ્રીનાથમાં કરવો પડે તો શું કરવું બોલો? ત્યારે ભરતભાઈની કેવી સમજણ! એ ભરતભાઈએ એમ કીધું કે ગુરુજી તમે જેમ કહો ને એમ મારે તો કરવાનું છે. તમે કહો ઉપર આય તો હું ઉપર આવવા તૈયાર, તમે કહો કે નીચે જવાનું છે, હવે અહીં ઉપર રહેવાનું તો નીચે જવા તૈયાર છું. ત્યારે ગુરુજીએ ખખડીને કીધું, ભરતભાઈ તમારા નાડી અને પ્રાણ ઠાકોરજી મહારાજને અમારા હાથમાં છે. આપણે યાત્રા સંપૂર્ણ પૂર્ણ કરવાની છે, ચાલો જવાનું છે યાત્રામાં. અને તમે નહીં માનો, બીજે જ દિવસે સવારની અંદર ત્યાંથી ગાડીઓ ઉપડી, અને ગાડીઓની અંદર બધા જ ભક્તો બેઠી ગયા. જોડે જોડ કોણ બેસી ગયા? ભરતભાઈ બેહી ગયા. માનસરોવરની યાત્રા કે પછી આ પુલાશ્રમની યાત્રા, એ 2માંથી એક યાત્રા આખી પૂર્ણ કરી અને બધા પાછા નીચે આવી ગયા. નસકોરી ફૂટી નહીં, વિચારો લો તમે. શું ના ફૂટી? નસકોરી ના ફૂટી. આ કહેવાય ભગવાનના સાધુની પૂરેપૂરી નિષ્ઠા પૂર્વકની ભક્તિ, શરણાગતિ. હા, અને એમના ધર્મપત્ની જ્યારે ભગવાનના ધામની અંદર ગયા, ત્યારે ત્યાં તો અમેરિકાની અંદર તમને ખબર ને, એ બધું ત્યાં ચાલશે. તમે મારી સામે જુઓ અહીંયા, કારણ કે એ બધું તો ચાલ્યા જ કરવાનું કંઈક ને કંઈક.
તો જ્યારે એમના પત્ની ભગવાનના ધામની અંદર ગયા અને ત્યાંનો ઇન્સ્યોરન્સ પાક્યો, તો એ ઇન્સ્યોરન્સમાંથી 50%, એટલે કે મારે આંકડો નથી કેવું, પણ કરોડોની અંદર, કેટલાની અંદર? કરોડ નહીં, કેટલા? કરોડોની અંદર એને આ લોયાધામ નાવલીની અંદર આ બિલ્ડિંગ જે આપણું બન્યું એની અંદર 3જો માળ જે છે એ, અને બીજી જ્યાં વાપર્યું હોય ત્યાં એની સદલક્ષ્મી બધી આપણને અર્પણ કરી દીધી. વિચારો લો. નિષ્ઠા જોઈએ, ભક્તિ જોઈએ, તો બધું જ મહારાજ કરે. આ દુનિયાની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જો તમારો ભરોસો દ્રઢ હોય ને તો એ વસ્તુ ન થાય. હા, આ લોયાધામ નાવલીનું અત્યારે મંદિર ચાલી રહ્યું છે. આ હોલની અંદર આપણે બધા બેઠા છીએ. આ હોલની અંદર અત્યારે મોટામાં મોટી સેવા અત્યારે કોઈની હોય ને તો એ છે આજ્ઞાબા અને આપણા ભગત દાદાની. એમને એકવાર તાલીઓના નાદથી વધાવો. હા, લોયાધામ પરિવારનો સમર્પિત પરિવાર. 1,45,00,000 ઠાકોરજી મહારાજના ખાલી વાઘા એને આપ્યા. વિચારો લો તમે, કેટલાના? 1 જોડી વાઘા. કેટલી જોડી? 1 જોડી. કેટલાના? બોલો જ ખરા. ઓકે, સે બોલતા બોલતા અટક આવી જાય તો હે બોલો. પોતાનો એકનો એક દીકરો લોયાધામ પરિવાર સંત મંડળની અંદર સમર્પિત કરી દીધો. વિચારો. બીજા તો ઘણા બધા ભક્તો આપણા છે, બધા જેનાથી જેટલી સેવા થઈ શકી એ બધાએ સેવા કરી જ છે, અને એ બધાની આપણે જાહેરાતો સમયે સમયે લીધેલી જ છે. પરંતુ ખાલી ભગવાનના સાધુને જો હાથ જોડીએ, શું કરીએ? હાથ જોડીએ તો એ સનાથ બની જાય છે. કેવો બની જાય છે? સનાથ. હા, એને પછી એના હૃદયની અંદર એમ ના લાગે કે મારા પાસે કોઈ છે નહીં, મારું કોઈ છત્ર નથી, મારી કોઈ ચિંતા કરવા વાળું નથી. હા, એક ભગત હતો, ભગત આપણું નામ તો ભૂલી ગયો છું, પરંતુ ભગવાન સ્વામિનારાયણ વખતનો એકાંતિક નિષ્ઠાવાન ભગત ખેતરની અંદર કામ કરે. કામ કરતા કરતા બપોરે જમવા માટે બેઠા લાલુ ભગત. શું કરવા માટે? ખેતરમાં ઝાડવા નીચે ઢેફામાં. અને એ પાછો રાત્રે બનાવેલો કેનો રોટલો? બોલો જ ખરા. બાજરાનો રોટલો. શેનો રોટલો? અને સૂકું મરચું. શું? અને છાશનો વાટકો. બસ, આના સિવાય ગોળનો ગાંગડોય નહીં. પરંતુ માનસી પૂજા કરીને એ ભગવાનને યાદ કરીને રોટલો તોડે, મોઢામાં મૂકે, મરચામાં બોળીને અને બોલતા જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું? સ્વામિનારાયણ. હા, ઘણાને તો એટલી બધી ટેવ ખરાબ છે, સત્સંગમાં આવ્યા પછી પણ એટલી બધી ટેવ કેવી છે? બોલો જ ખરા. ખરાબ છે. ખાતા ખાતા જો મેચ ચાલતી હોય તો એને કોળીઓ મોઢામાં જાય છે, નાકમાં જાય છે, એની ચિંતા ના હોય, પણ બોલ ક્યાં જાય છે એની ચિંતા હોય. બોલો લો. શેની ચિંતા? કોળીઓ મોઢામાં જાય કે નાકમાં જાય એની ચિંતા ના હોય, પણ પેલો જે આમ કરે આમ પ્લેયર શું મારતો હોય, બોલ મારતો હોય ને એની ચિંતા હોય. બાઉન્ડ્રી બહાર ગયો કે હમણાં આઉટ થઈ ગયો. બોલો લો. અને આપણું શાસ્ત્ર એવું કહે છે કે તમે જમતા જમતા જેવું ચિંતન કરો, જેવું વિચાર કરો, જેવું જુઓ એવું તમારું અન્ન એવું મન થાય. એમ વિચાર દ્વારા પણ તમારા વિચાર બદલાય, બદલાયને બદલાય. પછી તમે એમ માનો કે ઓહો, હું કલાક કલાક અહીંયા તાલીઓ પાડી પાડીને ધૂન કરું છું, અહીંયા કથાઓ સાંભળું છું, અહીંયા સેવા કરું છું, પણ મારું મન હાડું ભગવાનમાં લાગતું નથી. પણ ક્યાંથી લાગે? ક્યાંથી લાગે કહો? આપણો વિચાર પ્રવાહ જ અલગ છે આખો. જ્યારે જમવા માટે બેહીએ, અહીંયા હોઈએ, ઘરે બેહીએ, સૌથી પહેલા તો થાળી ઉપર બેસીએ તો 2 મિનિટ માનસી પૂજા કરવી જોઈએ. શું કરવું જોઈએ? માનસી પૂજા. કે હે મહારાજ, તમે મને આ અન્ન આપ્યું એ બદલ સૌથી પહેલા તમારો આભાર. અને આ અન્ન મહારાજ હું તો જમીશ, પણ મનોમય હું પહેલા તમને જમાડું. તમે જમો
અને તમે જમ્યા પછી એ તમારો જે પ્રસાદ છે એને હું શું કરું? આરોગું. હા, આ તો જ્યાં ડીશ જોઈ નહીં, એમાં આજે ચૂરમાના લાડવા, મેથીના ગોટા, હે, હા, નવું નવું. આજે તો પાછું તમારા બધા માટે ગુરુજીનો જન્મોત્સવ છે આજે, એટલે 26 જુલાઈએ પાછું ફૂલકાનું મશીન લાવ્યા છીએ આજે. શું લાવ્યા છીએ? હા, હવે વણવી નહીં પડે મહારાજને, શેકવી નહીં પડે મહારાજને, ખાલી લોહીઓ ટપક લઈને મૂકે એટલે ફૂલીને સીધી રોટલી બહાર. બોલો લો. હા, કોઈ બહેનોને ઘેર લઈ જવા હોય તો કહેજો, આપણે મંગાઈ આલશું, પણ જે બિલ છે એ બિલ પાછું ભરી દેવાનું. હા, બોલો. સરસ મજાનું જ્યાં મેનો જોશે ને આમ તો હો. અને ઘણા તો કેવી ટેવ હોય ખબર છે, હજુ અહીંથી ચાલુ કરે ને, અહીંથી આમ, હું જો ના બેઠો હોય ને તો મને પૂરો ભરોસો છે કે આ બાજુ ભાત લેવા આવે ને ત્યાં સુધીમાં લાડવો ખાલી કરી નાખ્યો હોય. હા હા, ચાલતા ચાલતા ઠપકારે. હા, હજુ આ બાજુ દાળ ભાત લઈને પાછો લાડુ લેવા જાય ને તો ઓલી બાજુ રોટલી ને શાક ચાલતું જાય ને તો ત્યાં પાછું પહોંચે તો લાડુ લેતા પાછું રોટલી ને શાક લેવાની તૈયારી. ગોળ ગોળ ફરતા ફરતા જ જમી લે. બોલો, ઘણા તો જો છુટ્ટી આપીએ તો ડાઇનિંગ ટેબલ ની જરૂર ના પડે ને. બોલો, માટે આપણે ભગવાનના ભક્ત છીએ. કોના ભક્ત છીએ? ભગવાનના. લોયાધામ પરિવારની અંદર આપણે રોજ આવીને ભજન ને ભક્તિ કરીએ છીએ, માટે લોયાધામ પરિવારના આપણે આશ્રિત સત્સંગી છીએ. તો આપણા હૃદયની અંદર, આપણા મગજની અંદર એટલું તો હોવું જ જોઈએ કે હું એક ભગવાનનો ભક્ત છું, મારે કેવી રીતે જમાય. હા, આપણે જગતના જીવ હોઈએ નહીં. માટે આજથી આ ભગતના ચરિત્રમાંથી શીખજો કે જ્યારે જમવા માટે બેહો ત્યારે પહેલા 1 મિનિટ 1.5 મિનિટ ભગવાનને શું કરવી? માનસી પૂજા કરવી. માનસી પૂજામાં જે તમારી થાળીમાં હોય એ જ ભગવાનને જમાડો તોય કોઈ ચિંતા નથી, અને 56 ભોગ જમાડો તોય કઈ ચિંતા. તમારે કોઈના ઘેર બિલ આવવાનું તે પછી મનોમય જ જમાડવાના છે. અને પછી તમે જમો, અને જમતા જમતા કોળિયા હું બોલતા જાઓ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા જો જમીએ ને તો રાત્રે ભગવાનને યાદ ના કરવા પડે. ભગવાન મારા અને તમારા સ્વપ્નની અંદર સાધુને સાથે લઈને દર્શન આપે. વિચારો લો. હા, પણ પછી આપણે ખાતા કંઈક જોતા જઈએ, નાતા કંઈક જોતા હોય, સૂતા કંઈક વિચારતા હોય, પછી કહીએ ભગવાન યાદ નથી આવતા, ભગવાન યાદ નથી આવતા. તો ભગવાન કેવી રીતે યાદ આવે કહો? હા, ભગવાનનો કેપ પણ કેવી રીતે જીવનની અંદર ચડે. એટલે આ જે ભગવાનના ભક્ત પેલા ખેતરમાં બેઠા બેઠા જમતા હતા ને, એ જમતા જમતા કોળિયા હું બોલતા હતા? સ્વામિનારાયણ. પણ જમતા હતા ને તો ઉદાસ થકા નહોતા જમતા, આ મોજમાં જમતા હતા. કેમ જમતા હતા? મોજમાં. હા, અને હંમેશા ભલે આપણે સાદું ખાઈએ પણ જેટલા પ્રફુલ્લિત થઈને ખાઈએ ને તુષારભાઈ, એટલું વહેલું પચી જાય. શું થાય? પછી એટલું વહેલું જાય. કેવું થઈને ખાવાનું? પ્રફુલ્લિત થઈને ખાવાનું. આ મોજમાં આવીને ઉદાસ ટકા ખાવાનો. વાહ મહારાજ, તમારો પ્રસાદ. વાહ મહારાજ, ઘરવાળા વાળે હું આજે તો મસાલા નાખ્યા છે, કેવો પ્રસાદ બનાવ્યો છે. એકાદો કોળિયો તમે ખાધો તો કે નહીં? એમ ખાતા ખાતા વાતો કરતા કરતા આમ જમીએ ને તો મહારાજે ક્યારેક કોળિયો લેવા આવી જાય. હો હા, પેલો અઢિયો છે ને, અઢિયા પછી હું કથા વયો જઈશ તો બધી કથા લાંબી થઈ જશે. હા, અમારે કેવું છે કે જો આવું સરસ મજાનું આમ વ્યવસ્થિત સાઉન્ડ ચાલે, આવું કંઈક બેન્જો ચાલતો હોય, આમ કંઈક વગાડવા વાળું જોઈએ. હા, આવું શાંત મને બહુ ફાવે. પણ તમે બધા પાછા 3500 રૂપિયા લઈ એમાં કહો ઓ સ્વામી માપે હમણાં જો 45 કરીએ તો એમ કહો હલે આ બહુ વધારે મોંઘવારી વધી ગઈ લાગે છે. સ્વામી હમણાં બહુ વધારતા જાય પૈસા. એટલે પછી મારે સંગીત વાળા બોલાવા કેમ ના ભાઈ? આદર્શ અહીંથી જશે તો હમણાં ફોન આવશે, હમણાં કલાક પછી મેસેજ, સ્વામી ક્યારે નાખો છો ગૂગલ પે? એમાં એવું કહીશ કે હવાર નાખું છું, હવાર 9 વાગશે તો પાછો ફોન આવી જાય છે, સ્વામી હજુ આવ્યો. તઈ પછી એટલે આવું બધું હોય તો આપણને એ સહેજે સહેજે મજા આવે. ને આમ તમને મજા આવે છે કે નહીં આવતી? આવે છે કે નહીં આવતી? આપણે 4 મહિના આવી રીતે મજામાં આવી સંગીત સાથે જ કથા કરવાના છે. રવિવાર આવે તોય ભલે અને કથા આવે તોય ભલે. તઈ પછી
તમે બધા ઉદાર દિલથી આપો છો તો મારે વાપરવામાં શું વાંધો છે? હું ક્યાં કઈ લઈને આવ્યો હતો ને હું ક્યાં કઈ જોડે લઈને જવાનો? તેરા તુચકો અર્પણ. તઈ હું પછી આપણે એટલે ભગત આવી રીતે મોજમાં ખાતા હતા ને એમાં ત્યાંથી એક ભય નીકળ્યો. નાસ્તિક હશે કઈ કોઈ, એ સ્વામિનારાયણ ના ભગત. પેલો ભગત તો સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો ભગત ખાવું હોય તો શું ખાય છે આટલો બધો મોજમાં? આ સૂકો રોટલો છે અને જોડે શું છે? સૂકું મરચું. અને પીવા માટે શું છે? છાશ. અરે સ્વામિનારાયણ નો ભગત થઈને આવું ખાય? લુખું લુખું ખાય? ત્યાં હાથમાં બાજરાનો રોટલો તોડીને લીધો, લઈ મરચામાં બોળ્યો, બોળીને મોઢામાં મૂક્યો અને છાશનો હબડકો માર્યો. શું માર્યો? અત્યારે પણ ના મરાય, અત્યારનો સમય હબડકા મારવાનો છે. અત્યારે વ્યવસ્થિત પીવું. હા, ઘણા તો છે ને બાજુમાં બેઠા હોય તો આપણને એમ થાય કે આ ખાઈને વહેલો ઊભો થઈ જાય કે આપણે વહેલા ઊભા થઈને. હા, એમાં છાશ કે દૂધ કે પેલી શું કહેવાય દાળ લીધી હોય અને ચમચી ના હોય વાટકી લે ને, માઇક નજીક રાખવું પડશે કારણ કે હવે મારી ટેવ નહીં ને પેલી. એવા હબડકા મારે ને તમારે એમ લાગે કે આ જાણે પાટરું પીવે છે કે માળા પીવે છે. બોલો. પણ પેલા ભગતે તો એ સમયની અંદર એવી રીતે હબડકો એવો મોટો માર્યો ને, અને પેલા સામે જોઈને આમ ચબાવતા ચબાવતા રોટલો કે ચબાવતા ચબાવતા બોલ્યા, લુખું ખાય તારો બાપ. કોણ ખાય લુખું? તારો બાપ લુખું ખાય. એમ કરીને બીજો રોટલો તોડ્યો, તોડીને મોઢામાં મૂક્યો. સ્વામિનારાયણ, જો આ મોહન થાળનો સ્વાદ આવ્યો. કે શેનો સ્વાદ આવ્યો? મોહન થાળનો સ્વાદ. હા, છાશ પીધી ને, આ જો બાસુંદીનો સ્વાદ આવ્યો. કે શેનો સ્વાદ? હા, અને જો હકીકતની અંદર તમને કહું, આપણા મોટા નંદ સંતો પછીના પણ સંતો, આપણા જ્ઞાન જીવન સ્વામી વિરસદવાળા પણ ઘણીવાર માનસી પૂજા કરતા. અને જ્યારે એની આજુબાજુમાં ભક્તો બેઠેલા હોય, દિવ્ય બુદ્ધિવાળા એવા ભક્તો બેઠા હોય, ત્યારે સ્વામી માનસી પૂજામાં મહારાજને મોગરાના હાર ધરાવે છે ને. મોગરાના હાર ક્યાં ધરાવે? માનસી પૂજામાં ધરાવે. ગુલાબના હાર ક્યાં ધરાવે? અને આજુબાજુમાં બેઠા હોય ને એને સુગંધ આવે કે સ્વામી અત્યારે માનસી પૂજામાં મહારાજને શેના હાર ધરાવે છે? મોગરાના કે ગુલાબના હાર ધરાવે છે. એવી જો સુગંધની પણ અહેસાસ થતો હોય તો હું અને તમે જો હૃદયથી ભગવાનને યાદ કરીને પ્રેમથી રોટલો મોઢામાં મૂકીએ અને મહારાજને યાદ કરીએ, સ્વાદ તો બધા ભગવાનને આપવાના છે. કોરોના જેને જેને લાગતા તેને ગમે એ ખવડાવો. આવતા હતા એક સ્વાદ? બોલો જોઈ. આવતા હતા હે? અને જ્યાં સ્વાદ બંધ થાય એટલે ખબર પડે કે મને શું આવ્યો. બોલો ખરા હે? હા, બોલો. એટલે સ્વાદ બધા કયો ક્યારે તમે આમ જુઓ લો, સારામાં સારું તમને દૂધપાક ભાવે છે. શું ભાવે છે? દૂધપાક. પણ તમને આમ તાવ આવ્યો છે ને એકદમ માથું દુખે છે, શરીર આવું તૂટું તૂટું થાય છે, અને પછી તમારી આગળ સરસ મજાનો એ ભગરી ભેંસના મસ્ત મજાના દૂધનો ઉકાળીને કઢેલો ઠંડો એકદમ કાજુ બદામ નાખેલો, એલચી અને બીજું શું નાખે? ચારોળી નાખેલો, એવો સરસ મજાનો દૂધપાક લાવીને મૂકે, અને પછી તમે એક હબડકો મારો તો જેવો તમે આમ નરવા હરવા હોય અને ત્યારે જેવો દૂધપાકનો હબડકો મારો એવો લાગે કે ના લાગે? કેવો લાગે? ભાવે. રોટલો માંડ માંડ ભાવે જો હાચા બીમાર હોય તો. હા, ખાલી ખાલી ઢોંગ કરતા હોય તો બધું ખાઈ જાય હો બરાબરનું, અને પછી કે હું છું બીમાર. હા, અમારે એક ભગત છે, નામ નહીં દેવું, અહીં નહીં વિદેશમાં છે. હા, એ ભગત એવા છે અમારે કે મંદિરે જવું હોય, ફરવા જવું હોય, બધી જગ્યાએ હાજા એકદમ. કેવા? પણ જોબે જવાનું થાય ને તો કે મને બહુ બીમારી થઈ ગઈ છે. બીમારી કહો તો એ ખબર પડી જાય એને પાછી. તમને ખબર હમણાં બીમારી કહો એને. હમણાં 2 દાડા પહેલા જ ફોન આવ્યો હતો. મેં કીધું હવે હાજો થા ભાઈ, તો ઘરવાળી કમાઈને તું ખા, તને શરમ નહીં આવતી? મેં કીધું એટલે આપણો નહીં લોયાધામ નાવલીનો, એટલે તમે પાછું વિચારા ના કરતા કયો ભગત આવો છે એવું. હે બોલો. લોયાધામ પરિવારના તો ગામના ભક્તો છે ને. હે
પરંતુ જે ભગવાનને આવી રીતે ભજે છે એને ભગવાન પણ રક્ષા કરે છે ને કરે છે. અને તમે બધાય આ માર્ગે ચાલી રહ્યા છો. હા, આપણે અહીંથી લોયાધામ જવા માટે નીકળીએ, વચ્ચે અહીંથી આમ થોડા બોલે ને બોરસદ ચોકડી ને આણંદ ચોકડી આ બાજુ આવે ને, આ બાજુ જે આણંદ ચોકડી આવે આપણે પેલો બ્રિજ ચડીએ ત્યાં પહોંચીએ. કોઈ પૂછે ક્યાં જાવ છો તો આપણે શું કહીએ? એવું કહીએ બોરસદ ચોકડી જઈએ છીએ, લોયા ધામ જઈએ છીએ. ભલે પહોંચ્યા છીએ હજુ બોરસદ, આપણે આણંદ ચોકડીએ છીએ. એમ આપણે બધાય હવે એકદમ એક તો પાક્કું થઈ ગયું છે કે આપણે બધા મુસાફર કાના થઈ ગયા છીએ? અક્ષરધામના. લોયાધામ તો અક્ષરધામના બની ગયા છે. પણ એ લોયાધામ તો અક્ષરધામની અંદર કોઈ જગ્યાએ પાછું એક્સિડન્ટ ના થઈ જાય, એક ડાયવર્જન આવીને ઉતરી ના જવાય, એ બધું ધ્યાન રાખતા ચાલવું પડે. નકર ઘણી વાર એવું હોય કે આપણે જ્યાં આમ ડેસ્ટિનેશન નક્કી કરી નીકળ્યા હોય પણ રેસ્ટ એરિયા એવા સરસ મજાના બનાવ્યા હોય ને. અમેરિકામાં જાઓ તો વચ્ચે શું આવે? ધર્મસ્વામી. મારે ધર્મસ્વામી તો એકવાર કથામાં યાદ કરવા જ પડે. મારી કથા નગર સફળ થાય અને બધે માંગે નહીં. બોલો, તબલા વગાડવા મેં કીધું મારે શીખવા જેવું તો ખરું. આ ક્યારેક કોક તો બોલાવે, આપણને કોઈ બોલાવતું જ નહીં. બોલો હે ધર્મસ્વામી તો હમણાં ચાતુર્માસ ચાલુ થયું તો સુરત થી ફોન ચાલુ, વડોદરા થી ફોન ચાલુ, કંડારી થી આવે છે કે નહીં આવતા ધર્મસ્વામી? હે પછી હે કથા નહીં ચાલતી એટલે હા બોલો. લોયાધામ થી ફોન ચાલુ કે ધર્મસ્વામી ને મોકલો, ધર્મસ્વામી ને. પણ અમારા મંડળધારી પૂજ્ય નિષ્કામ સ્વામી એવા છે કે રાજી થઈને ધર્મસ્વામીને નાવલી જ બક્ષિસમાં આપ્યું છે આને. હા, પેલું કે ને પેલું આ મહારાજ આમ ગમે ને ફરવા જાય પણ હરીફરીને છેલ્લે જાય ક્યાં? ગઢડે જ જાય. અને ગઢડે જાય ત્યારે મહારાજને થાય કે હવે ઘરે. એમ ધર્મસ્વામી ગમે ને જાય પણ નાવલી આવે ત્યારે જ એને આમ હકીકતની અંદર આવા સાધુ ક્યાં મળે કોજે? ગમે એવી રીતે આપણે આનંદ કરીએ, મસ્તી કરીએ, ક્યારેક તો આપણે રિયલી ખેંચતા હોય ને એને ખબર હોય કે આ લોકો મારી ખેંચે જ છે, તો એ આનંદમાં એવા ને એવા આપણી બધી વાત સ્વીકારે અને પાછા દાસના દાસ થઈને બધી જ સેવા કરે. આવા સાધુઓ આપણને પ્રાપ્ત થયા છે. વિચાર પછી હવે નાનકડા ભલે ને આપણે 4 જણા રહીએ પણ અમે 400 જેવા છીએ. તઈ રાત્રે કંઈક પ્રોબ્લેમ થાય તો તમને કોઈને બોલાવવા ના પડે, અમે 4 તો કાફી છીએ. તઈ બોલો. આ સ્નેહ સ્વામી સરસ મજાના કેવા આ બધા બેનરો બનાવ્યા છે. એને મેં કીધું આપણે 1 અઠવાડિયામાં તૈયારી કરવાની છે બધી. કેટલા દિવસમાં? 1 અઠવાડિયામાં. કોઈક જોડે પૈસા આપીને કામ કરાવવું હોય ને તો આટલું પરફેક્શન વાળું ને આટલું સારું ના કરીએ કે એવું અઠવાડિયામાં કામ પૂરું કરીને બધું લગાવી દીધું. વિચારો લો તમે. ભગતને હવે મારે શું કેવું કહો? તમારે તમે બધા રસોઈ આપો તો કોકો વાળું દૂધ ભગત બનાવવા માટે તૈયાર છે. ભગત રોજ ઠાકોરજી મહારાજની હવારમાં સેવા કરે અને ભગત ક્યારેક આમ થોડા મોડા જગ્યા હોય તો જ, બાકી તો મહારાજને એવા સરસ મજાના સવારે શણગારે. તમે ભગતે શણગારેલા હોય ઠાકોરજી અને એ સમયે સાથે શણગાર્યા હોય વધારે સમયે તો તમને ખબર પડી જ જાય કે આજે યોગ નિધિ ભગતે ઠાકોરજીને શણગાર્યા છે. આપણે મોડા જાગીને જઈએ તોય ખબર પડી જાય. હા, એવા ભગત સેવા ભાવી પોતા છે. હા, ત્યારે જ મારે એ આવી રીતે રહેવાય ને. ગુરુજી અમેરિકાની અંદર છે તો એ સદગુરુની જેમ રાખે છે. બોલો લો. પણ આ બધા છે એવા જોડે ત્યારે રહેવાય. નકર તો મારે ત્યાં આવીને મારી ચાદર હરખી કરવી પડે કે પછી તમને બધાને હોપવું પડે. ભક્તો તમે બધા હવે સેવા કરો, સંતો કઈ સેવા કોઈ કરે એવું લાગતું નથી. એટલે આવો આપણને પરિવાર મળ્યો છે. એટલે હું કહેતો તો એક આપણે બધા એ માર્ગે ચાલ્યા છીએ. બસ આપણે એ માર્ગે ચાલવાનું છે અને એ માર્ગે ચાલવા માટે આપણે બધાએ હવે કટી કસી અને બધાએ લાગી જવાનું છે. આ નીચેનો હોલ તો હવે થોડા સમયમાં પૂર્ણ થશે પણ હવે આપણે જોડે જોડે વહેલામાં વહેલું ક્યાંનું કામ ચાલુ કરવાનું છે? ઉપરનું પણ કામ ચાલુ કરવાનું છે. અને એની અંદર તમે બધાએ તન મન અને ધનથી જોડાયા છો. આજે ગુરુજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આજે આપણે જે ભક્તોએ થોડા દિવસની અંદર સેવા કરેલી છે બધાને આજે
ગુરુજીના જન્મદિવસ નિમિત્તે એમને ગિફ્ટ આપીએ આપણે બધા, બરાબર? કે આ લોયાધામ તો એમનું જ છે ને, આપણે બધા તો પૂજારીઓ સેવક છીએ, એમનું એ જ માનતા નથી, એ ઠાકોરજી મહારાજનું સદગુરુઓનું માને છે. હા, એમે પોતાનું કંઈ માન્યું નથી, એટલે આ બધું મહારાજનું છે. પણ આજે ગુરુજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણે બધું આજે ગુરુજીને થોડું રાજી કરવા માટે અર્પણ કરીએ. ગુરુજી આનાથી કંઈ રાજી થવાના નહીં, આનાથી રાજી ના થાય. આના કરતાં 11 માળા તમે વધારે કરો ને એનાથી વધારે રાજી થાય તમે, એ પાકું છે. પરંતુ એક આ લોકની ગિફ્ટ આપણે આપીએ તો એની અંદર અમારે પરમ ભક્ત હિતેશભાઈ રાવજીભાઈ પટેલ નાવલીવાળા પોતાના માતા અને પિતાના રાજીપા અર્થે લોયાધામ નૂતન મંદિરની અંદર દ્વાર શાખની જે સેવા થવાની છે એ 2,82,150 રૂપિયાની સંપૂર્ણ સેવા એમના તરફથી કરવાના છે. સાથે સાથે અંકિત કુમાર ચુણેલ હાલ યુકે, એ પરિવાર તરફથી પણ 51,000ની એક થાંભલાની સેવા આવે છે. જોડે જોડે દીપેનભાઈ બુધાભાઈ પટેલ હેરંજ હાલ યુકે, એમના તરફથી પણ 51,000ની એક થાંભલાની સેવા આવે છે. સાથે સાથે ગંગા સ્વરૂપ સરોજબેન કનુભાઈ પટેલના રાજીપાર્થે પરમ ભક્ત કયા ભગત હે અમારા પરેશ ભગત, એમના દીકરા મિત ભગત, એમનો આખોય પરિવાર, એમના તરફથી 2 થાંભલાની સેવા આવે છે. એકવાર તાલીઓના નાદથી એ પરિવારને પણ વધારીએ. સાથે સાથે કક્ષાસનની સેવા છે, એની અંદર ઘણા બધા કક્ષાસનો છે, 1,000ની ઉપર છે. એની અંદરથી 1 નંગ કક્ષાસનની સેવા 1,150 રૂપિયાની નવીનભાઈ હીરાલાલ સુથાર એ પરિવાર દ્વારા આવે છે. જોડે જોડે 1 થાંભલાની સેવા અક્ષર નિવાસી શારદાબેન રાવજીભાઈ પટેલ આસી હસ્તે દક્ષાબેન હસમુખભાઈ પટેલ નારાયણ લોટસ ખાંદલીવાળા, એમના તરફથી પણ 1 થાંભલાની સેવા આવે છે. આ બધા ભક્તોને આપણે તાલીઓના નાદથી વધાવીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ બધા ભક્તો પોતાની સ્થિતિ કરતાં પણ ખૂબ વધારે સેવા, બધા મીડિયમ વર્ગના બધા ભક્તો છે, પણ છતાંય મહારાજને રાજી કરવા માટે, ગુરુજીને રાજી કરવા માટે, સંતો ભક્તોને રાજી કરવા માટે આવી સરસ મજાની સેવા કરી છે. ત્યારે એમના માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એનું હજારો ઘણું કરીને આ બધા ભક્તોને તમે પાછું સુપ્રત કરજો. સાથે સાથે આ હોલની અંદર કાલ રાત્રે સાફ સફાઈ કરતા હતા તો પછી મને દયા આવી. મેં કીધું આ રોજ બહેનોને આવી રીતે સાફ સફાઈ કરાવશું ને તો પછી આ લોકોને કમરના પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. એટલે મેં પછી નક્કી કર્યું કે એક મશીન આ સાફ સફાઈ માટે લાવી દેવાનું છે, અને એ મશીન સાફ સફાઈ કરવાની સેવા 1,11,000 રૂપિયાની રાખી છે. જે ભક્તોએ આ સેવા કરવી હોય અથવા તો સખી મંડળ બધા ભેગા થઈને કરવી હોય તોય વાંધો નથી, આપણને તો સેવા આવવી જોઈએ ભાઈ, બરાબર છે. અને પછી એવું પાછું ના રાખતા કે આની અંદર સેવા કરી એટલે બધી સેવા આપણી આવી. પર્સનલ સેવા તો બધાએ વર્ષમાં 1 કરવાનો આગ્રહ રાખજો ને રાખજો. કારણ કે જો મંદિર તો ઠાકોરજી મહારાજનું છે, આપણે બધા વિચારતા હોલ ક્યારે પૂરો થશે, કેવી રીતે આવશે, શું થશે, પણ બધા દોરડા લટકતા દેખાય છે ને, એ લટકતા દોરડામાં જે જોઈન્ટ થવાશો ને એ બધી વસ્તુ આવી ગઈ છે. શું કીધું? એ દોરડામાં જે લટકવાનું છે ને એ પણ બધું આવી ગયું છે, પણ જ્યાં સુધી કલર ના થાય ત્યાં સુધી ગંદુ થાય એટલા માટે લગાવ્યો નથી. અને તમને કહેતા આનંદ થશે કે તમારા બધા એસી પણ આવી ગયા છે અત્યારથી, એકેય તાળી ના પાડી. તમને એવું લગાવ્યા પછી પાડશો, અત્યારથી હું આવી ગયા પણ કામની નહીં. બોલો. અને આવતા રવિ સભાની અંદર તો નહીં પણ શુક્રવારથી આપણો ચાતુર્માસની કથાનો પ્રારંભ થશે. શુક્ર, શનિ, રવિ, સોમ ને મંગળ એવું કંઈક હશે. તમને બધાને ગ્રુપની અંદર કાર્યક્રમ મોકલી દીધો છે, તો તમે આવતા જે રવિ આપણી કથા ચાલુ થશે એ કથાની અંદર તમારે બધાએ ત્યાં જોવું પડે છે ને કે નથી જોવું પડતું? એની જગ્યાએ અહીંયા જ ક્યાં આમ 8 ફૂટ લાંબી અને આમ 5 ફૂટ લાંબી કે 6 ફૂટ છે, 5 ફૂટ લાંબી સુંદર મજાની એલઈડી આવી જવાની છે. કેટલી? એટલે તમે બધા ત્યાં બેઠા છો ને આમ મને જોતા હોય એવું જ મને લાગશે. ભલે ને તમે બધા ત્યાં જ જોતા કરતા હોય,
પણ જો એ આટલો ખર્ચો લાખો રૂપિયાનો ખર્ચો છે મફત આવવાની, પણ એ આવ્યા પછી જો તમે ગાયું નહીં તો પછી તમારી ખેર છે નહીં. હા, કારણ કે 5 ફૂટની આમ સાઈઝ થાય એટલે 6 ઇંચના તો અક્ષર થાય કે ના થાય? અડધા ફૂટના થાય ને. અને પછી તમે જો ના ગાઓ તો ભાઈ મારે અહીં લાકડી લઈને આવે બેવું પડે. અને મારું માઇક તો ભગવાનની દયાથી બહુ સારું છે, ગાતા ગાતા નીચે ઉતરી શકું હું તો. હા, બરાબર. એટલે આપણે બધા ખૂબ ધામધૂમથી આનંદ સાથે બધો પ્રોગ્રામ કરીશું. થોડો સમય વધારે આજે લીધો છે, કારણ કે બધું થોડું સેટિંગ કરવામાં, કીર્તન ધૂન કરવામાં આજે થોડો આપણે સમય વધારે ગયો. પરંતુ આજે બર્થડે ગુરુજીનો છે તો થોડો સમય તો પાર્ટીમાં તો ભાઈ મોડું જ હોય ને, બરાબર. એટલે આજે તમે બધા રાજી રહેજો. આજે ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે બધા ગાઈએ સંગીત સાથે ધર્મસા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ પૂજ્ય ગુરુજી, હેપી બર્થડે ટુ યુ. આજે ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ગુરુજી, અમે તો તમારા બધા નાના બાળકો છીએ. કાલી ઘેલી ભાષાની અંદર મહારાજને રાજી કરવા માટે, તમને રાજી કરવા માટે બને એવા પ્રયત્ન કરીએ છીએ. એની અંદર કંઈક નાની મોટી ભૂલ થતી હોય, કંઈક તમારા રુચિની બહાર કંઈક થતું હોય તો તમારા બાળક જાણી અમને માફ કરજો. અને તમારી રુચિ પ્રમાણે અમારું જીવન થાય અને એ પ્રમાણે અમારાથી દિન પ્રતિદિન સત્સંગની સેવા થાય એવા અમને આશીર્વાદ આપજો. સાથે સાથે આજે ગુરુજી માટે પણ પ્રાર્થના કરીએ. મેં ધૂનની અંદર પ્રાર્થના કરીએ, પણ આજે તો ગુરુજી એટલા યાદ આવી ગયા તે પછી મારાથી ધૂન થોડી વાર થઈ જ નહીં. એટલે આજે ગુરુજીના ચરણોમાં આપણે એક ભેટ પણ અર્પણ કરીએ કે આપણે બધાય કાલે 11 માળા કરીશું. કેટલી કરીશું? કેટલા ભક્તો કરશે? સાચું હૃદયથી ભગવાનની આગળ બેસી 11 માળા કરી અને આપણે બધાય કાલે બસ મૂકી દો. સરસ, થેન્ક યુ તમને બધાને. કાલે આપણે બધાય પ્રાર્થના હૃદયથી કરશું કે મહારાજ અમારા ગુરુજીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખજો, ખૂબ અમને કથા વાર્તાનું સુખ અપાવડાવજો, એમના દર્શન, એમની સેવાનું અમને સુખ અપાવડાવજો, અને અમારા વચ્ચે અમારા ગુરુજી સતાયું બને એવી આપણે આજે હૃદયથી ઠાકોરજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સાથે સાથે સુનિલભાઈનો પણ બર્થડે કાલે હતો, વિવેક કે પ્રમદાડે? 24 તારીખે એમનો પણ બર્થડે હતો. 25 તારીખે કાલે આદર્શનો બર્થડે હતો. 24 તારીખે પાછો હરિકૃષ્ણનો બર્થડે. કેટલા? 23 તારીખે એનો બર્થડે. એટલે આ બધા ભક્તો માટે પણ આજે આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજ આ બધા ભક્તોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, ખૂબ નિષ્ઠાવાન સત્સંગી બનાવે. અને સુનિલભાઈનો પરિવાર, એના માટે તો મારે કંઈ કહેવું જ ના પડે. અત્યારે સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ આખા મંદિરની અંદર સેવા જો કોઈને આવી હોય તો એ છે સુનિલભાઈ હરમાનભાઈ પટેલ પરિવારની. મંદિરની અંદર, હોલની અંદર. અને પાછું હજુ એક સંકલ્પ મેં મૂકી દીધો છે બર્થડે પહેલા. એ સંકલ્પ જ્યારે અમે ફાઇનલ કરશું ગુરુજી સાથે વાત કરીને ત્યારે પછી જાહેર કરીશું, અત્યારે જાહેર કરશું નહીં. એટલે હું માનું છું ત્યાં સુધી બહુ તો બીજા નંબરની સેવા તો આ મંદિર પૂર્ણ થશે ત્યાં સુધીમાં સુનિલભાઈ હરમાનભાઈ પટેલ વકીલ વિવેક, હા, આ પરિવારની રહેવાની ને રહેવાની. મહારાજ તમે વિચારો, હવે અમારે આ બધું પૂર્યા કરે છે અંદરથી. શું કરું? હું કહું બંધ થઈ જાય ભાઈ, પણ નથી થતું. આમાં શું કરવું? હવે છેલ્લી વાત કહી દઉં. અમેરિકાની અંદર ઘણા વર્ષો તો ના કહેવાય, હજુ ક્યારે ગયા? 2018માં ગયા છે. કેટલા વર્ષ થયા? 26 ને 2 8 વર્ષ થયા ને? 8 વર્ષ કે 10 વર્ષ થયા ને? 8 જ વર્ષ થયા ને. હજુ પોતાનું ઘર નહીં લીધું આ પરિવારે. શું નહીં લીધું? અમેરિકામાં પોતાનું ઘર નથી લીધું, પોતાનો કોઈ મેન બિઝનેસ નથી લીધો. અને છતાંય આ પરિવાર જોડાયો હજુ કેટલા? 2018માં એ લોકો ગયા. 19-20માં અમારી સાથે ભેગા થયા ને. સુનિલભાઈ 20માં ભેગા થયા. કેટલામાં? પણ 6 વર્ષની અંદર આ પરિવારની સત્સંગની અંદર પણ એટલી જ પ્રગતિ છે. રોજ જે ઘર સભા કરવાની, ઘેર 3 જણા છે, સાંજે ભેગું થવાનું
આરતી કરવાની, ધૂન કરવાની, વચનામૃત વાંચવાનું, સદગુરુ વંદનાનો પાઠ કરવાનો, સ્વામીશ્રીના 15 વરદાનનો રોજ પાઠ કરવાનો અને એના પ્રતાપે કરીને જ થોડા સમયની અંદર વિવેકના સારા સમાચાર એટલે હગાઈના નહીં, મહારાજ વહેલા બીજાના સમાચાર આપે એવી પ્રાર્થના કરીએ. હા, આપણે બધાય તે પછી અને તમને જો તે પછી મહારાજ જેવા મહારાજ છે ને આટલા બધા ભજન ને ભક્તિ કરે છે. પૈસા તો આપવા વાળા છે જ આ દુનિયામાં, પણ હારે હારે ભગત હોય, દાસના દાસ થઈને સેવા કરવા વાળા હોય, એવો આ પરિવાર છે. એટલે મહારાજને આના માટે આજે વિશેષ પ્રાર્થના કરીએ કે મહારાજ એમને ખૂબ તમે તન મન ધનથી પણ સુખિયા કરજો, સત્સંગમાં પણ બળિયા કરજો અને એ સારા ધંધા ને બિઝનેસ પણ એમના ખૂબ સારા કરજો એવી એમના ચરણોમાં, ઠાકોરજી મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ સાથે અત્યારે વિશેષ સમય ન લે ત્યાં અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.